હે ભગવાન, મારી મનોકામના જલ્દીથી પૂરી કરજો. એ પેલા હું ઉકલી ન જાઉં ને એવા આશીર્વાદ આપજો. તથાસ્તુ. જુઓ મમ્મી, ભગવાને આશીર્વાદ આપી દીધા છે હા, અને હવે મારે જ કંઈક કરવું પડશે. તમારી પરમિશન લેવા માટે તો દોડીને આવ્યો છું. હવે એની પરમિશન જોઈ જઈએ. જુઓ હેતલ છે ને, એને કોઈ છોકરો જોવા માટે આવ્યો હતો અને પછી હવે એના પપ્પા એને બધા લોકો નક્કી કરે છે. છોકરાવાળાને હેતલ ગમી ગઈ છે અને એ લોકો એની સાથે લગ્ન કરી લેશે. તો એટલા માટે મેં હેતલને કહી દીધું છે કે હું મારા મમ્મીને વાત કરી દઈશ અને મારા મમ્મીને સમજાવી લઈશ. અમે લોકો કોર્ટ મેરેજ કરીને લગ્ન કરીને ભાગી જઈશું. તે આટલું બધું વિચારી લીધું છે, પણ તું એકવાર એના મા બાપની પાસે જઈ નથી શકતો કે કેવા કે હું અને હેતલ પ્રેમ કરીએ છીએ? અરે હેતલ ના પાડે છે, કહે છે મારા પપ્પા ક્યારેય નહીં માને અને મારા મમ્મી પણ નહીં માને, એવું એને લાગી રહ્યું છે. હવે તમે વિચાર કરો, જો આવી વાત લઈને હું પાછો ત્યાં જઈશ તો એક તો એને છોકરો જોયેલો છે અને એના મમ્મી પપ્પાને એ લોકો ગમી ગયા હશે તો કોઈની વાત નહીં સાંભળે અને જલ્દી લગ્ન કરાવી દેશે. કીધું જ તું. હું આ વાત મેં પહેલા જ કીધી હતી કે હું ગોતું ને ત્યાં કરી લે, પણ તને આ પ્રેમના ઉભરખા છે ને એ ઓછા નહોતા થતા. આ એન ટાઈમે ના પાડી દઈ હતી ને, આ છોકરો ગોતી લીધો ને એના મા બાપે. ક્યાં ગોતી લીધો? હેતલે થોડી ના પાડી છે. હેતલ તો મારી સાથે ભાગવા પણ તૈયાર છે. એટલે મેં પૂછ્યું તમને કે અમે લોકો ભાગી જઈએ. પૂછવાનું થોડું હોય, આ ધર્મના કામમાં ઢીલ ન હોય. આ લગ્ન કરી જ લેવાના હોય ને કોર્ટમાં, પછી એના મા બાપથી આમથી આમ ન ડગાય. હા પણ જુઓ, બાકીનું તમે સંભાળી લેજો કે ઘરે આવે કોઈ પૂછપરછ કરે તો થોડા દિવસ માટે અમે કંઈ બહાર જતા રહીશું અને પછી ઘરે પાછા આવી જઈશું. પણ જો તમે મતલબમાં હા પાડતા હોય તો હા તો તમારે પાડવી જ પડશે. જો કે પાડી જ દઉં ને, હું શું કામ ના પાડું? હા, લક્ષ્મી ચાંદલો કરવા આવે છે તો મોઢું ધોવા ન જાઉં, લક્ષ્મીને આવવા જ દઉં. બિલકુલ સાચી વાત છે મમ્મી તમારી. હેતલને મેં માંડ સમજાવી છે અને સમજાવીને મોકલી છે કે હું તને કહું એટલે તું ઘરમાંથી ભાગી જજે. આપણે બંને જલ્દી લગ્ન કરી લઈશું. કાંઈ વાંધો નહીં દીકરા, પૂરેપૂરો સપોર્ટ મારો છે. વાહ, થેન્ક યુ સો મચ મમ્મી. હા, તમે મને સપોર્ટ કરો છો એટલે તો મને હિંમત આવે છે. બાકી હું હેતલના લગ્ન કોઈ બીજી જગ્યાએ થવા નહીં દઉં. એના લગ્ન તો મારી સાથે જ થશે. પણ તને નથી લાગતું કે એ અહીંયા આવી જશે ને મા બાપ સીધા રહેશે? હા, તું કહે છે ને એના મા બાપ કદાચ માથા ભારે ન હોય. અરે એવું બધી તમે ચિંતા નહીં કરો, એવું કંઈ નહીં થાય. અને હોય તો ભલે ને, હું પહોંચી વળીશ ને, પણ હેતલ ન ફરવી જોઈએ. હેતલ નહીં ફરે ને, હેતલ તો તૈયાર જ છે. ફક્ત આપણે મતલબમાં તમે મને કહો ને હું પૈસાની વ્યવસ્થા કરીને જલ્દી એને લઈને ભાગી જાઉં. સારું. અને પેલા કોર્ટમાં લગ્ન કરશે અને પછી આપણે સમાજની દ્રષ્ટિએ મંદિરમાં ને ક્યાંક જોડાઈ જશું. હા હા, એવું હોય તો થોડો સમય રાહ જોશું. આ કદાચ એના મમ્મી પપ્પા માની જાય અને પછી કદાચ ધામધૂમથી લગ્ન કરવાની. બેટા, એના માટે છોકરો શોધે છે અને હા, જો હેતલની હિંમત નથી થતી કે તને પ્રેમ કરે છે કહેવાની, તો પછી કાંઈ માને બાને નહીં ને મા બાપ. મમ્મી, માણસોનું કંઈ કહેવાય નહીં, માની પણ જાય. જુઓ, કદાચ અમે ભાગીએ અને પછી એ લોકોને એમ થાય કે હા આ દીકરા વહુ તમે તમતારે બંને શાંતિથી અમે તમને લગ્ન કરાવી દઈએ સમાજની દ્રષ્ટિએ, તો પછી શક્ય છે ને. એટલા માટે થોડો સમય રાહ જોઈશું અને જો એ લોકો નહીં સમજે કે સમાધાન કરવા તૈયાર નહીં થાય તો પછી આપણે વિચારીશું કે આપણે શું કરવું. હજી તું વિચારવાની વાત કરે છે? ભાગી તો જવાનો જ છું. લગ્ન મંદિરમાં કરવા કે નહીં ધામધૂમથી કરવાની એની વિચારવાની વાત કરું છું. એ બધું વિચાર નહીં કરવાનો. હવે એ પછી વિચારવાનું જ ન હોય, અહીંયા જ રહેશે. હા તો સારું, એ અહીંયા જ રહેશે આપણી સાથે. હા, પણ હું કહેતો હતો કે મામાને એકવાર પૂછી લેવું છે. મામાને પૂછી જોઈએ, પણ હવે એને પૂછવામાં પાછું મોડું ન થઈ જાય. હવે છોકરાવાળા જોઈ તો ગયા છે અને જટ મંગની પટ વિવાહ કરી નાખ્યા, તો હવે શું કરશું? છોકરાવાળાને ગમી પણ ગઈ છે હેતલ અને એ લોકો તો એની તૈયારીમાં જ છે. પણ હેતલે હજી કોઈ જવાબ નથી આપ્યો. એટલે હેતલ તો ના જ પાડી દેશે. પણ મેં કહ્યું છે કે જો હેતલ હવે તારા ઘરે વાત કરીને કોઈ મતલબ નથી. હવે આપણે ભાગવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. હવે તું એક કામ કર, એની સાથે વાત કરીને એને લઈ આવ અને કોર્ટમાં લગ્ન કરવા જાય ને તો હું અને તારા મામા બંને આવશું. સારું. હો બેટા, ચિંતા ન કરતો.
જો પ્રદીપભાઈ, છોકરીને છોકરો ધ્યાનમાં આવી ગયો, છોકરાને છોકરી ધ્યાનમાં આવી ગઈ, તો પછી આપણે ચાંદલાનું ગોઠવી દેવી, સમજ્યા? હા પણ નરેશભાઈ, હું તમને એમ કહું છું કે ચાંદલાનું ગોઠવીએ ને તો ખોટો અત્યારે તાત્કાલિક ખર્ચો વધી જાય. એટલે હું એમ કહું છું કે ભાઈ આપણું ફાઇનલ જ છે તો જલ દઈ દેવી તો શું છે, થોડોક ખર્ચો અમારે ઓછો, અને પછી એ ચાંદલો ને એ બધું લગ્નમાં અત્યારે લોકો કરે જ છે ને. અરે તમે આ જલ કહો તો એ રૂપિયો નાળિયેર તો દેવું પડે, અને એમાંય આપણે સંબંધીને તો બોલાવવા જ પડે, હા અને એમાંય આપણે જમણવાર કે નાસ્તો પણ ગમે એ કરવું તો પડે જ. હા હા તો પછી રૂપિયો નાળિયેર અને ચાંદલામાં કંઈ લાંબો ફરક ન રહે, એટલે હું કહું આ રૂપિયો નાળિયેર દઈ દેવી ને તો એ વધારે સારું કહેવાય એમ. હા પણ હું શું કહું છું તમને કે આપણે એ જે પણ કંઈ કરીએ ને એમાં ખર્ચો જેટલું આપણને એમ લાગે કે આ કરીએ એમાં ઓછો ખર્ચો થાય, પણ આપણે જમણવારની જગ્યાએ નાસ્તો કરી નાખીએ તો એ એક ખર્ચો બચી જાય. અને સાંડલામાં તો શું હોય કે આપણે આજુબાજુવાળાને બધાને બોલાવવા પડે, અને રૂપિયો નારિયેળમાં એવું હોય કે કુટુંબનાને બોલાવીએ ને તો એ માણસોય ઘટી જાય. એટલે એમ ગણીએ ને તો ખર્ચો લાંબા ટૂંકો ફરક પડે. જો કે તમને ન ખબર પડે પણ અમારે તો એ ખર્ચો ફરક પડે ને ખબર પડે. એટલે તમારે તો અમારું જો લાંબો ખર્ચો ન થાય, કારણ કે તમે છે ને અમારી ઘરે આવવાના છો ને. હા હા એટલે જમણવાર કરવું કે રૂપિયો નાળિયેર કરવું એ બધું અમારે ડિસાઈડ કરવાનું હોય, તમારે તો કંઈ કરવાનું ન હોય. અને આ તમને ઘરેણાની ઉપાધિ હોય કે ચાંદલામાં વધારે ઘરેણા લાવવા પડે તો ઘરેણા તમે ઓછા લાવજો, બસ હાલો. અરે પણ હું તમારા ફાયદા માટે જ કહું છું, સમજ્યા તમે? કે જો અમે પછી લગ્નમાં કોઈ જાતનો એવો બધો ખર્ચો કરવાના નથી, બરાબર નથી? અમે કાંઈ જાન મોટી લઈને આવી હગવાના કે નથી કાંઈ બીજું કાંઈ કરવાના, સમજ્યા? એટલે અત્યારે અમે જો આ મોભો પાડવીને આ કરવીને તે કરવીને તો કાલે સવારે તમારા ને તમારા કુટુંબવાળા વાત કરશે કે ભાઈ આ લોકો પાસે દેવડ નહોતી, હું આવા ખોટા રૂપિયો નારિયેળને સાંડલાના ને બધાય ફજેતા કર્યા, ખાલી રૂપિયો નારિયેળ કરી નાખ્યું તો હાલત. લગ્ન કરવી ત્યારે જ આપણે ચાંદલાનું ગોઠવી દેવી એમ. હા ત્યારે એમાં શું છે ખબર કે આ બધા અત્યારે એ જ સિસ્ટમથી કરે છે. એક તો લોકોનો ટાઈમ બચી જાય, પૈસા બચી જાય, અને હું તો એમ કહું કે કદાચ રૂપિયાવાળા હોય ને એ એવું કરે ને તોય હાલે. એવું કાંઈ નથી કે ભાઈ નાનો માણસ આવું કરવું જોઈએ. હા તો એ તમારી વાત એ તો વિચારે જેવી. હા પણ રૂપિયો નાળિયેરમાં તો છે ને પ્રદીપભાઈ એવું થાય, સમજ્યા? હવે એ 2-4 જણાને ખબર પડે, સમજ્યા? હા અને 2-4 ન ખબર પડે. અને આમાં અમારા કુટુંબમાં કેવું છે કે આને કયો અને ઓલા જ ન કહો ને તોય ખોટું લાગે. એટલે રૂપિયો નાળિયેર ગણો કે ચાંદલો ગણો, મારે તો બધાને કેવું જ પડે, કારણ કે કુટુંબ જ એવડું મોટું રહ્યું ને. હા હા મારા દાદાની 7 ભાઈઓ, કેટલા 7? ઓહો તો પછી હવે એ બધા છોકરા, એની ઘરે છોકરા, એની બેનું કેટલા થાય તો જો. ખાલી એક જણાને કહું ને તોય 60-70 જણા થઈ જાય. એ વાત આજે તમારી પાસે વ્યવહારી રીતનો હોય કે ભાઈ કાંઈ આવો પ્રસંગ હોય એટલે ફરજિયાત બધાને કહેતા હોય ને પાછા. એટલે એ તો કાંઈ નહીં, તો પછી જે તમને સારું લાગે એ કહેજો. પણ પછી જો તમને ચોખવટ કરી દે લગ્નમાં એટલો બધો ખર્ચો અમારાથી થશે નહીં પાછો, અને એટલે તમે જે કદાચ વાત કરો ને તમારા ભાઈઓમાં તો કહેજો કે આપણે સમૂહમાં થાય ને તો આ સુધી સમૂહમાં ગોઠવાશે, બરાબર. અને ઓલા ભલે તમારે બીજો ખર્ચો હોય પણ અમે એમ કરીએ ને તો જાન લઈને આવીએ ને આ તે બધો ખર્ચો અમારે થોડો ઘણો તો વધે જ તે, સમજ્યા? એટલે સમૂહમાં કરી નાખીએ ને તો અમારે જાનનો ની બધો ખર્ચો બસી જાય. પણ એમાં એવું છે, એક કામ કરો ને, અત્યારે તમારી ગણતરી રૂપિયો નાળિયેરની છે ને, હા તો રૂપિયો નાળિયેર રાખો, પણ સમૂહ લગ્નનું તમે રહેવા દો. કારણ કે મારે તો સમૂહ લગ્ન મારે કેમ કરવા એમ, મારે અત્યારે લગી મેં બધાનું ખાધું જ હોય અને બધાને લગ્નમાં ગયું હોય, મારું નામ હોય, હવે બધાને મારી ઘરે આવવાની રાહ હોય. એટલે એક કામ કરો તો તમારી આ રૂપિયો નાળિયેરનું હું માન રાખું છું, હાલો તો ત્યાં રૂપિયો નાળિયેર કરી દેવી. પણ લગ્ન તો તમારે છે ને કાયદેસર ઘરે જ કરવા પડશે. આ તો કાંઈ નહીં, સારું હાલો ને તો એ રીતનું ગોઠવો તમે. પણ આપણે હાટે નાના પાયે કરજો બસ. અમે જાન લઈને નહીં આવી, કદાચ આવીશું ને તો ને એવું લઈને હા બસ એ તમે જે હોય તમે ત્યાં માંડવી આવી જજો ડાયરેક્ટ. અને એવું લાગશે ને, મારે એવું લાગશે ને તો હું પછી રિસેપ્શનનું કંઈક નક્કી કરી. હા ભાઈ એવું ક્યાંક ગોઠવો ને તો અમે પછી કઈ ફોલ્ટમાં ન આવી. વાંધો નહીં, કઈ આપણા સંબંધી છે, સમજ્યા? એકબીજાને આપણે ઉપયોગમાં ન આવી તો પછી સંબંધી શું કામ ના? મારે તમારી પરિસ્થિતિ જોવાની હોય, તમારે મારી પરિસ્થિતિ જોવાની હોય, એકબીજાની પરિસ્થિતિ જોઈને પછી આપણે આ બધા પ્રસંગ ઉકેલવી ને એમાં બધાના મોઢા હસતા રહે, સમજ્યા? ના ના એ વાત તો સાચી છે તમારી. બાકી ખાલી હું મારું જ વિચારું કે નહીં મારે મારા મોભાર પ્રમાણે જ લગ્ન કરવાના છે ને તમારે એમ જ કરવું પડશે, તો પછી તમે તો હાલો આ નાય ન પાડો, તમે વ્યાજ વાળે ગમે તેમ લગ્ન તો કરી જ નાખો, પણ છેવટે ત્રાણી તો તમારે જ ભગવવાની છે ને. ના ના એ વાત તમારી સાચી છે. કાંઈ વાંધો નહીં, આપણે રૂપિયો નાળિયેર નક્કી કર્યું, સમજાય? એ તારીખ જોઈને પછી આપણે કેવડાવી દેવું. વાંધો નહીં. હે ભગવાન. હા હાદી, હા આવી ગયો દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી થાવ. બેસ બેસ દીકરા, સુખી થાવ ને 100 વર્ષના થાવ. હા
આશીર્વાદ તો તમે આપી દીધા હા અને બસ હવે છે ને આ તમારું સપનું પૂરું થઈ ગયું ને તો ભગવાનને પ્રાર્થના કરો ને. હે ભગવાન, તમે મારી મનોકામના પૂરી કરી એના માટે થેન્ક યુ, ધન્યવાદ, આભાર. કહી દીધું થેન્ક યુ દીકા. મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે. એ ચિંતા કરતા હતા કે તારી વહુ ક્યારે આ ઘરમાં આવશે. હા, એનાથી કામ નહોતું થતું. હવે હેતલ તારે ઘરના બધા જ કામ કરવા પડશે. બધા કામ બધા જ. એ આદિ, તું શું કહેવા માંગે છે આવતા વેત કે હું એને બધા કામ કરાવીશ? અરે બેટા હેતલ, હા તો મજાક કરે છે. હું તારી પાસે નહીં કરાવું કામ. અરે જુઠ્ઠા છે, સાવ જુઠ્ઠા. આ પગ કામ નથી કરતા, હાથ કામ નથી કરતા, કહેતા હોય છે કે મારાથી હવે કઈ કામ નહીં થાય ને. હેતલ અત્યારે આ બાવડામાં હવે જોર છે ને એ બતાવી દેજે મારી માને. એ મારા દીકરા, શું કામ પહેલા જ દિવસે મારા વગોણા મારી વહુ પાસે કરે છે? કાંઈક તો વખાણ કર કે મારી મમ્મી તારી સાથે ને સાથે જ કામ કરાવશે, તને ઓછું કામ કરાવશે. હા, અમે 50-50% કામ કરીશું. હે ને? ઓ 50-50% વાળી 75% હું જ કરી લઈશ. હા, 25 તારી પાસે રાખ. વાહ વાહ વાહ, કામની વાત તો હવે છોડીએ આપણે. હા. જુઓ મમ્મી, અમે કોર્ટ મેરેજ પણ કરી લીધા અને મંદિરમાં લગ્ન પણ કરી લીધા છે. અને જુઓ, આ મને ખબર છે કે તમને મૂકીને હું જતો રહ્યો, પણ એ બધું મામાએ કર્યું છે. હે? મામાએ જ કીધું હતું કે તારી મમ્મીને ત્યાં લાવવાની કોઈ જરૂર નથી. આ જો એ સાક્ષી તરીકે 2 જણા બીજે આવ્યા હતા અને મામા હતા. એટલે મને ખબર છે કે તમને ખોટું લાગ્યું હશે, હું મૂકીને જતો રહ્યો અને આવી રીતે લગ્ન કરીને આવી ગયો, પણ આપણે રિસેપ્શન રાખીશું ને મોટું. ના ના, હવે રહેવા દે. આ લગ્નમાં તો મને કીધું નહીં. મેં તને કીધું તું ને, તો મામાએ કીધું એવું કર્યું, પણ મને ન લઈ ગયો. મામા કહેતા હતા કે કંઈક ત્યાં માથાકૂટ થઈ હોય, એના મમ્મી પપ્પા ત્યાં આવી ગયા હોય ને બબાલ થઈ હોય, તો એ મતલબમાં તમે એ બધું સહન ન કરી શકત. એ કહે કે મામા કહે કે તારા મમ્મી છે ને બહુ પોચા હૃદયના છે અને એનું હૃદય પોચું હોવાના કારણે ક્યારે બેસી જાય ને, અને હું એવું કંઈ નહોતો ઈચ્છતો, એટલા માટે મમ્મી પ્લીઝ સોરી. કાંઈ વાંધો નહીં બેટા હેતલ, તું ખુશ છો ને મારા દીકરા સાથે લગ્ન કરીને? હા, હું ખુશ છું. ખાલી ખુશ? સરખું બોલ ને. અરે હું બહુ જ ખુશ છું. હા જેને હું લવ કરતી હતી ને એની સાથે જ મારા મેરેજ થયા. હા હું આશા રાખીશ કે મારા દીકરાને ક્યારેય દુખી નહીં કરે. ના, ક્યારેય નહીં. હા. પ્રોમિસ. હા હેતલ, તારા મમ્મી પપ્પા જો કદાચ અહીંયા આવ્યા અને તને જબરજસ્તીથી લઈ ગયા તો? એટલે મમ્મીનું કહેવાનું એમ છે કે એ લોકો જો બધા અહીંયા આવશે તો તું ત્યારે એન્ડ ટાઈમે ફરી ન ફરી જઈ તો નહીં જાય ને? ના, તમને મારા પર ટ્રસ્ટ નથી? ત્રસ્ત શું હોય. કરવા ફરું? અરે મમ્મી ચિંતા લઈને બેઠા છે. એને એમ છે કે આ છે ને છેલ્લે છોકરી જે બોલે એ જ સાચું હોય. એટલે હેતલ તું છેલ્લે જે કહીશ ને એ જ માન્ય રાખવામાં આવશે. જો તું એન ટાઈમે ફરી જઈશ તો મમ્મી હું બધા જ ફસાઈ જશું. તમારી વાત તો સાચી છે, પણ હું ક્યારેય નહીં ફરું. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી. બસ તારું મન મક્કમ રાખજે કે મારા દીકરાને કે મને કોઈ તકલીફ ન પડે. કેમ કે તારે એક શબ્દ ફરવાથી મારા દીકરાની આખી જિંદગી બરબાદ થઈ જશે. અરે એવું કંઈ નહીં થાય મમ્મી, કહ્યું તો ખરા એને. હા હા હેતલ, હા મમ્મી છે ને એ બહુ સારા સ્વભાવના છે. એ તો જોયું. હંમેશા તારું ધ્યાન રાખશે આ ઘરમાં, અને તારે કંઈ પણ જોતું હોય, કંઈ પણ કામ હોય તો તું મમ્મીને બધું જ પૂછી શકે છે. અને સાચું કહું તો મમ્મીની પહેલેથી ઈચ્છા હતી કે મતલબ કે મારી જે ઈચ્છા હતી એ પૂરી કરવા માટે એમણે એકવાર પણ ના નથી પાડી મને કે તું હેતલ સાથે લગ્ન નહીં કરતો અને હું તને જ્યાં કહું ત્યાં જ લગ્ન કર. આમ પણ દીકરાઓની ઈચ્છા પૂરી કરવી એ માવતરની ફરજમાં હોય છે. અને કદાચ એના વિરુદ્ધ જો લગ્ન કરાવ્યા હોત તો પછી તું પણ સુખી ન રહી શકત ને દીકરા. હમ સારું, હવે બહુ વાતો થઈ ગઈ. હા, આરામ કરો બંને જણા, જાઓ. હા કાંઈ વાંધો નહીં, એમ જ કરાય ને. હા બસ, હા તે વાંધો નહીં. હાલો હું તમને પછી કહું હો. ઓલા લોકોને ધ્યાનમાં આવી ગયું છે અને આપણને ધ્યાનમાં તો આવી જ ગયું છે. કોણ લોકોને? આપણે હેતલને જોવા આવ્યો તો એ લોકોને. હા તો એનું શું છે? જો પ્રદીપભાઈ મને મળ્યા હતા ને, એણે કીધું આપણે છે ને પહેલાં રૂપિયો નાળિયેર આપી દેવી અને પછી છે ને આપણે આગળ વિચારશું. સમજ્યા? કેવી વાત કરો છો? આ રૂપિયો નાળિયેર આપવાની વાત કરો? રૂપિયો નાળિયેર નહીં, સીધો ચાંદલો જ કરવાનો હોય. આ રૂપિયો નાળિયેર આપવાની વાત જ ન હોય. ને પહેલી વાત,
રૂપિયા નાળિયેરની વાત તો બાજુ પર ગઈ. હવે 3-4 દિવસથી મારી દીકરી બહાર ગઈ છે એ તો ખબર જ છે ને. એ તો મને ખબર જ હોય ને જાણે તું ક્યાં ઘરમાં રાખશો જ ક્યારે, બસ બહાર જ મોકલી દે. તું અહીંયા ઘરમાં એને રાખતી જા. તો હવે જો આજ રૂપિયો નાળે દેવું, કાલે એને ચાંદલો કરીશું, પછી લગ્ન કરીશું. આ રજની કરશે હું? એને જે કરવું હશે ને એ કરશે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. ને મારી દીકરીનું છે ને સારું જ થવાનું છે. તમે તમારી દીકરીની ચિંતા કરો. પણ મને ખબર છે કે તમે આ રૂપિયો નાળિયેર આપવાની શું કામ વાત કરો છો. અરે રૂપિયો નાળિયેર આપવાનો મારો એક જ હેતુ છે કે જો એ રૂપિયો નાળિયેર આપી દેવી ને છોકરો અને છોકરી એકબીજાને મળી લે, એકબીજાને યારે ફરવા જાય. એટલે જો એકબીજાને ગમે તો આપણે ચાંદલો કરીશું, જો ન ગમે ને તો પછી છૂટું કરવું હોય તો કરીને ખાય ને એમ. કેવી રૂપિયો નાળિયેરનું આપણે કરવી ને તો વધારે સંબંધીને બોલાવાય ન પડે. એના 4-5-10 જણા ઘર ના આવે, આપણે 10-12 જણા ઘરના હોય, એટલે લોકોને ખબર ન પડે. સમજ્યા? એટલે રૂપિયો નાળિયેર દેવાય. એકદમ સાચું કહ્યું, કોઈને ખબર ના પડે. વાહ વાહ. એમ કોને કે ખર્ચામાંથી બચવું છે, મારી દીકરીના પ્રસંગ સીધા સાદા પતાવી દેવા છે, અને રૂપિયો નાળિયેર આપ્યા પછી સારું થશે કે નહીં થાય, ખરાબ થશે કે નહીં થાય, એ બધું તો પછીની વાત છે ને. અત્યારે તમારે એની ક્યાં ચિંતા કરવાની જરૂરત છે? અરે ચિંતા થાય જ ને. રૂપિયો નાળિયેર આપવી અને એકબીજાને પછી પસંદ ન આવે અને પછી છૂટું કરવું તો કેટલા સંબંધીઓને ખબર પડી જાય. ખબર, અને પછી આપણે કંઈક બીજે વાત કાવી હોય ને તરત એમ કે આનું તો એકવાર થઈ ગયું છે ને છૂટું થઈ ગયું છે, પછી આપણે જેવું જોવે ને એવું આપણી દીકરીને ઠેકાણું ન મળે. એટલે આપણા હારા હાટું છે ને કહું છું, આપણે દીકરીના ભવિષ્ય સારું બને એટલે હું કહું છું. તમે એવું ધારી જ લીધું કે મારી દીકરીને સારું ઠેકાણું નહીં જ મળે, જે ઠેકાણું ગોતીશું એ ખરાબ જ હશે? આ બધું ધારી લીધું ને તમે મનમાં ને મનમાં? અરે આ અત્યારે સમય જ એ પ્રકારે છે. હાલતા લગ્ન હોતા તૂટે છે. 2-4 છોકરાની માં હોય ને એ હોતે ને ભાગી જાય છે કોકની હારે. હા હા, એ 2-4 છોકરાની માં ભાગતી હશે. મારી દીકરી કઈ ભાગવેડું નથી, સમજી ગયા? મારી દીકરી તો એકદમ સંસ્કારી છે, જેનામાં મેં બરાબર સંસ્કારનું સિંચન કર્યું છે. એ મારા ઉપરવટ જઈને કોઈ નિર્ણય નહીં લે. અને તમને શું લાગે છે એને છોકરો ગમ્યો હોય એટલે તો એને પણ હા પાડી છે? પછી તમને શું લાગે છે કે ના પાડવાની? સીધો ચાલ્લો જ કરવાનો થાય છે. આ રૂપિયાને ઢેરવાળી વાત ખોટી છે તમારી. અરે એ 2-4 મિનિટ વાત કરી હોય રૂમમાં જઈને, એમાં એને ન ખબર પડે એના સ્વભાવની. હું કહું રૂપિયો નાળિયેર આપીએ અને પછી આ એક લોકો બંને એકબીજા રે ભરે ફરે ને 2-4 દિવસ હારે રે, રોજ અઠવાડિયે એકવાર ફરવા જાય, તો એ લોકો વધારે જાણીએ કે એકબીજાને. અને હું એમ નથી કહેતો કે આ સ્વભાવ આપણી હેતલનો નથી હારો, ઓલાનો નથી હારો, બેનો સ્વભાવ બેને હારા જ છે, પણ છતાં એકબીજાને ન મેળાવે તો એમ. એટલે તમે કહેવા શું માંગો છો કે મારી હેતલનો સ્વભાવ ખરાબ છે, એ નહીં મનમેળ કરે? આ બધી વાત જવા દો તમે, મને પસંદ જ નથી. આજે મારી હેતલ આવવાની છે, હમણાં કદાચ કલાકમાં આવી પણ જશે. એ આવે ને પછી બધી વાત, સમજી ગયા? એને શું ખબર પડે? હવે એ તો છોકરું કહેવાય, એને પૂછવાનું હોય કે આપણે શું કરવું છે, રૂપિયો નાળિયેર આપવો છે કે ચાંદલો, એને પૂછવાનું હોય. હા, એને જ પૂછવાનું હોય. એને પૂછીને જ હું નિર્ણય લઈશ. એની જિંદગીનો સવાલ છે. બધા નિર્ણય તમારે લેવાની જરૂર નથી. અને રૂપિયો નાળિયેર તો નહીં જ થાય, સીધો ચાંદલો જ થશે, સમજી ગયા? દોઢ બનતા. હેતલ, હવે શું થયું? હા, આપણા લગ્ન થઈ ગયા છે, આપણે ઘરે આવી ગયા છીએ, અને હું વિચારતો હતો કે આપણે થોડા દિવસ માટે કંઈ બહાર જતા રહીએ. બહાર? હમણાં ના જઈએ તો ના ચાલે? અરે ના જશું તો પછી અહીંયા પ્રોબ્લેમ પણ થઈ શકે ને. તું સમજ કે થોડા દિવસ આપણે એ બાને બહાર જઈ આવશું, ફરી આવશું, અને પછી પાછા ઘરે આવી જશું. પણ તું આમ ઉદાસ શું કામ બેઠી છે? થયું છે કંઈ પ્રોબ્લેમ છે કંઈ? મને છે ને મમ્મીની ચિંતા થાય છે. હા, મમ્મી શું કરતી હશે કંઈ જ ખબર નથી. મમ્મી સાથે વાત પણ નથી થઈ. સમજી શકું છું કે તું ઘરેથી મતલબમાં કીધા વગર આવી ગઈ છે, તો ત્યાં એ લોકો ટેન્શનમાં હશે, ચિંતા કરતા હશે. બધી વાત તારી સાચી, માનું છું. પણ હવે જો એ લોકો થોડો સમય મતલબમાં દુઃખ લાગશે, પછી બધું ઠીક થઈ જશે. પપ્પાનું તો સમજ્યા. પપ્પાને તો મારા પ્રત્યે એટલી બધી ફિલિંગ્સ પણ નથી. અને એને તો એક જ છોકરી છે, મીરા. તમને તો ખબર છે ને કે આજ સુધી પપ્પાએ મને એટલી બધી રાખી જ નથી જેટલી મીરાને રાખે છે. પણ મમ્મી તો સાવ એકલી પડી ગઈ હશે ને. હા, મમ્મીને મારા સિવાય કોઈ નહોતું સપોર્ટમાં. હું એક જ હતી, એ મારા અને હું એની. બસ અમે
અમે બે અમારા એકબીજાના સહારે જ જીવતા હતા. હા, તારી વાત સાચી છે અને હું સમજુ છું કે તારા પપ્પા છે ને તારા મમ્મી સાથે કોઈ ખરાબ વર્તન નહીં કરે, કારણ કે દુઃખના સમયે બધા મદદ કરે, સમય આપે અને સમજાવવાની કોશિશ પણ કરે. પણ તું જે કંઈ પણ વિચારી રહી છે ને એવું કંઈ નહીં થાય. કદાચ કરશે તો મારા પપ્પા મારી મમ્મીને ઘરની બહાર કાઢી મૂકશે તો? એવું નહીં થાય હેતલ. થઈ શકે ને? થઈ પણ શકે, પણ ન પણ થઈ શકે ને. થઈ શકે. એનું રીઝન એ છે કે પપ્પા મારા નવા છે. મારા પપ્પા ગુજરી ગયા પછી મારી મમ્મીએ બીજા મેરેજ કર્યા. મારા નવા પપ્પા એની ઉપર કેમ ભરોસો કરવો? એને તો બસ મેં કીધું એમ એની એક જ દીકરી છે. અમે મારી દીકરી તો એમના માટે કંઈ માન્યતામાં જ નહોતા. એવું તું માને છે, પણ કદાચ એવા ન પણ નીકળે અને એવું ન પણ કરે. હેતલ, એવું હોય તો આપણે વાત કરી દઈએ કે અમે લોકોએ લગ્ન કરી દીધા છે ને તમે લોકો જો સમાધાન કરવા માગતા હોય તો અમે કંઈ ભાગ્યા નથી. અમે અમારા ઘરે જ છીએ. હા, પણ લગ્ન થઈ ગયા છે. હા, તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે, એ માટે થઈ શકે તો અમને માફ કરી દો. હા, આપણે આ રીતની વાત તો કરી શકીએ, પણ આ વાત હમણાં કરવી એ બરાબર છે? બરાબર જ છે ને. તું જ વિચાર કર ને. તું ના પાડે છે કે ઘરે જાણ નથી કરવી, પણ ઘરના લોકો ચિંતાઓ કરશે કે તું અચાનક જતી ક્યાં રહી. અને તને આજકાલના કિસ્સાઓ તો ખબર જ છે ને કે શહેરમાંથી કોઈ છોકરી મતલબમાં ઘરે પાછી ના આવે તો એની સાથે ઘણું બધું બની શક્યું હોય. તપાસ કરવી જોઈએ. તારા પપ્પા અને મમ્મી જો પોલીસ સ્ટેશને જશે, કમ્પ્લેન લખાવશે તો પોલીસ ખાલી ખોટી ગોતશે. એના કરતાં આપણે જાણ કરી દેવી એ વધારે સારું રહેશે. તમારી વાત બરાબર છે અને હું તો ગમે ત્યારે 2-3 દિવસે ઘરે જતી, પણ મમ્મી સાથે તો વાત થઈ જ જતી ને. એટલે હા, તમારી સાથે મેરેજ કરીને આવી છું ને ત્યારથી મમ્મી સાથે પણ વાત નથી થઈ. મારી તો હિંમત નથી હાલતી મમ્મી સાથે વાત કરવાની કે હું કયા મોડે વાત કરું એની સાથે. હા, એ વાત પણ સાચી. મમ્મીને મારા ઉપર બહુ ટ્રસ્ટ હતો, એટલા માટે મારી તો કોઈ હિંમત જ નથી હાલતી. તું જરાય ચિંતા નહીં કર. હું ત્યાં સુધી વાત પહોંચાડવાની તૈયારી કરું છું. હા, અને તું થોડી હિંમત રાખજે. આવી રીતે ઉદાસ થઈને રહીશ તો મતલબમાં હું છું ને તારી સાથે. ઓકે બાબા, હું નહીં સેટ થાઉં બસ. ક્યાં છે તારી આ લાડકવાઈ દીકરી? છે ક્યાં? આવી જશે. તમે તો સવારના એની પાછળ પડી ગયા છો. ક્યાં છે ક્યાં છે? મેં કીધું તું આજે મહેમાનને બોલાવજો. 11 વાગ્યાની તું કહેશો આવશે, હમણાં આવશે, હમણાં આ 5 વાગ્યા, હમણાં ઓલા આવી હોતે ને જાહે. તમારી સામે મેં 10 વાર ફોન કર્યો ને, એને રિસીવ કર્યો નહીં કર્યો ને? તમે લોકો બહેસ શું કામ કરો છો? એની કરતાં બેટર કે એકવાર વધારે ફોન કરી લો ને, જવાબ આપી દેશે. હા, અરે પણ જેમ આને જવાબ આપે મને કહે આવી જાય આવી જાય. પપ્પા એકવાર ફોન તો કરી જુઓ તમે, પછીની વાત આપણે પછી કરીએ. ફોન કરીને મારે તો પેટ બળતરાશ કરવી ને. અરે હા, હવે આવી જશે પણ પેટ બળતરા કરવાની કાંઈ જરૂર નથી. તમે બાપ દીકરી તો બંને મારી દીકરીની પાછળ પડી ગયા છો. મમ્મી મેં ક્યાં કંઈ કહ્યું છે? પણ તું સલાહ આપવાનું બંધ કર. દોડાઈ બનતી. આ બધું જે ઘરમાં બખડજંતર થાય છે ને એ બધું તારા લીધે જ થાય છે. મમ્મી મેં થોડું કહ્યું હતું કે હેતલને બહાર જવા દો 4 દિવસ જોજે માટે. 1 મિનિટ, હમણાં ઈ જ જવાબ આપશે. હમણાં ફોન કરીશું ને અને એમ જ કહે કે તું સાંભળજે કે હમણાં આવી જાય, એમ જ જવાબ આપશે. જોજે હું ખોટો છું તો કહેશો ને કે ફોન કરો મીરા તું સાંભળજે. ત્રાસ છે બંને બાપ દીકરીનો. હલો હેતલ. હલો પપ્પા, મેં છે ને લવ મેરેજ કરી લીધા છે, એટલા માટે હવે તમે મારી ચિંતા ના કરતા અને હું ઘરે નહીં આવું. હેતલ, અરે એક હેલો હેતલ, તું આ શું બોલે છે? ગાંડી થઈ ગઈ છે? ઘરે પાછી આવો, મહેમાનને આવવાનો સમય થઈ ગયો છે. હું જે બોલું છું ને એ સાચું બોલું છું. અને હેતલ બેટા, જો હું મમ્મી બોલું છું બેટા. જો મને ખબર છે તને મજાક કરવાની આદત છે, પણ મજાક નહીં કર. બોલ ને બેટા, ક્યારે આવે છે ઘરે? તમે તો કઈ બોલતા જ નહીં. હા, હું જે છોકરાને લવ કરતી હતી ને એ છોકરા સાથે મેં લવ મેરેજ કરી લીધા છે અને હું મારી લાઈફમાં ખુશ છું. તમારે મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હવે. હેતલ
જોયું? તારી આ લાડક ભાઈએ મારું નાક કપાઈ નાખ્યું. અરે મને ઝેર કેમ ન આપી દીધું? મારી નાખ્યો, મને જીવતે જીવ મારી નાખ્યો. બહુ મારી દીકરી. હેતલ એવું ન કરે. તું એક કામ કર, મને ગાળા શબ્દ આપી દે હવે, એટલે હું છે ને મરી જાઉં. સમાજમાં મારું નાક કપાવી નાખશે. હું કપાવી નાખ્યું એને. જુઓ તમે ખોટી ઉપાધિ નહીં કરો. બધું સારું થઈ જશે. સૌ સારાવાના થઈ જશે. અરે હું હારાવાના થાય? હજી તો તું એનો કેળો નથી મૂકતી. હારાવાના થઈ જાય. બહુ દીકરીને લાડ લડાવ્યો ને, લે ભોગે એવા પરિણામા. પપ્પા તમે લોકો થોડી શાંતિ રાખો પ્લીઝ. આ સિચ્યુએશન ઝઘડો કરવા માટે નથી. વિચાર કરો કે હવે આગળ શું કરીશું, મહેમાનને શું જવાબ આપશો. નાતમાં આપણી વાતો થશે ને પપ્પા? અરે નાતમાં વાતું હું, મારે તો જીવવાનું યાર કેમ હવે બારું કેમ નીકળાયું? બધા મને જ કહે ને કે આની દીકરી ભાગી ગઈ, બીજાને ભાગી ગઈ. લગ્નનું નક્કી કર્યું અને બીજા કોઈકને છોકરાને લઈને ભાગી ગઈ. હવે મને તો છે ને એમ થાય છે કે હું કરવું હવે આનું. તમે સાચું જ કહેતા હતા કે મારે હેતર પર થોડું દબાણ રાખવું જોઈતું હતું. આ દબાણ ન રાખ્યું ને એનું પરિણામ આજે ભોગવી રહ્યા છીએ આપણે. પણ હા, છોકરાવાળાને શું જવાબ આપીશું? અરે એ ચિંતા મોટી છે. એ ચિંતા કોરી ખાય છે. આજે સવારે છે ને હું નક્કી કરીને આવ્યો છું, અને એ લોકો અત્યારે આવવાના છે હોતે ને ત્યારે હું એને શું કહે કે મારી દીકરી ભાગી ગઈ એમ. મને તો હવે છે ને મને હેતરની ઉપાધિ જ નથી. હવે એણે એની રીતે પગલું ભર્યું છે ને તો કાંઈ વાંધો નહીં, એ ભોગવશે. મારા માટે છે ને એ મરી ગઈ છે. હવે તારે એને યાદ કર્યું હોય ને, તું જાજે ઘરની બહાર. મને ચિંતા થાય ને તો એક જ વાતની છે કે મારી આ મીરાનું શું થાય? એ બિચારીનો કોઈ વાંક છે આમાં? હવે એના લગ્નની વાત હું કંઈક ચલાવીશ ને તો લોકો તરત કહે કે આની બેન તો છે ને બીજા ભાગી ગઈ હતી. લગ્નનું નક્કી હતું, ફાર્મની તારીખ લેવાની હતી, બધી ખરીદી થઈ ગઈ હતી અને બીજા ભાગી ગઈ. એ છાંટા છે ને આ મારી મીરા ઉપર ઉડશે. આને કોઈ સારું ઘર નહીં મળે, સારો વર નહીં મળે. આનું ભવિષ્ય તો અંધારું થઈ ગયું ને કે આ બિચારીનો શું વાંક છે? મારી પાસે એક આઈડિયા છે. જો તમે લોકો હા પાડો ને તો આપણી ઇજ્જત પણ નહીં જાય અને આ વાત અહીંયા પૂરી થઈ જશે. અરે તું શું આઈડિયા કરી? હવે એ લોકો આપણને ખબર જ નથી હેતલ ક્યાં છે, શું કરે છે, અને ઓલા લોકો હમણાં આવી જાય તો એને મારે શું જવાબ દેવો? પણ એક વખત તો મીરાની વાત સાંભળો. એ શું કહેવા માંગે છે? ના કરે નારાયણને કોઈ રસ્તો નીકળી જાય ને રસ્તો સારો હોય તો. આપ તે દિવસે હેતલને જોવા આવ્યા તે એ છોકરાની વાત કરો છો ને? હા બેટા. મમ્મી તે દિવસે એ લોકોએ મારી પણ વાત કરી જ હતી ને? હા, એ લોકોએ હેતલના કપડાં વિશે ટિપ્પણી કરી હતી અને કહેતા હતા કે અમારા ઘરમાં આવી રીતે કપડાં પહેરશે તો નહીં ચાલે. હા તો આપણે એ લોકોને કહી શકીએ ને કે હેતલને રિસ્ટ્રિક્શન્સ પસંદ નથી એટલે હેતલે આ સંબંધ માટે ના પાડી છે. પણ મારી બીજી દીકરીને તમારો દીકરો ગમે છે જ્યારથી જોવા આવ્યો ત્યારથી જ. જો તમને લોકોને મંજૂરી હોય તો હેતલની જગ્યાએ મારી વાત ચલાવી દઈએ. એટલે બેટા તું તારા બાપની ઇજ્જતને ઢાંકવા માટે, એની આબરૂ ભર બજારમાં ઉછળે ને એટલા માટે તું તારી જિંદગી દાવ પર લગાડે છે. દાવ પર છે નહીં પપ્પા. હેતલના લગ્ન કરાવ્યા હોત તો પણ અને મારા કરાવો તો પણ ઘર તો સારું જ છે ને. ફક્ત ને ફક્ત એટલું ઈચ્છું છું કે મહેમાન જ્યારે ઘરે આવે ને ત્યારે એવી કોઈ વાત ન થાય જેથી કરીને સમાજમાં આપણી કોઈ હલકી વાત થાય. હું એ લોકોને કહી દઈશ કે મને છોકરો વધારે ગમતો હતો એટલે મેં હેતલને ના પાડી. બદનામ થવું પડશે એ જ ને, મને વાંધો નથી. પણ આ વાત કરીને જો આપણા ઘરની આબરૂ સચવાતી હોય તો આવું જ કરવું જોઈએ. બેટા મારે એ લોકોને પૂછવું પડશે ને તમને આ સંબંધ મંજૂર છે? હા પપ્પા, પૂછવાની ક્યાં ના છે, પણ બસ આપણે ખાલી વાતને અલગ રીતે કહેવાની છે. એટલું નથી કહેવાનું કે હેતલ ભાગી ગઈ છે, એવું કહેવાનું છે કે એને બીજું કોઈ પસંદ છે. અને આ સમાજમાં ઘણા બધા કિસ્સાઓ છે જ્યાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ના પસંદ કરે તો બીજી જગ્યાએ માંગુ નાખી શકે, વાત ચલાવી શકે કે રિલેશનમાં રહી શકે. આપણે કોઈ બંધાયા તો નથી ને? એકદમ સાચું કહ્યું બેટા. સાચું કહું ને મીરા, તો હું તારી ગુનેગાર છું. તે હંમેશા મને માં માની પણ મેં તને દીકરી ના માની. આજે તારા પપ્પાની મારી આ ઘરની ઇજ્જત બચાવવા માટે
તું જ આગળ આવી બેટા. મારી હેતલને જેને મેં આટલો લાડ કોર પ્રેમ બધું જ આપ્યું ને એણે જ મારું નાક કપાવ્યું. આજથી મારી એક જ દીકરી અને એ છે તું. જો તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ.